AI Guru. Let's explore how AI transforms education with interactive learning and smart technologies. નમસ્કાર, હું રાજેશભાઈ એમ રાજ્યગુરુ, શ્રી સરસ્વતી વિદ્યાલય સુરનિવાસ, તાલુકો ગારિયાધાર, જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન અંતર્ગત મેં મારું આ ઇનોવેશન જે છે એ રજૂ કર્યું છે, જેની અંદર એઆઈનો શિક્ષણમાં ઉપયોગ આ શીર્ષક સાથે આ ઇનોવેશન ફેરની અંદર મેં ભાગ લીધેલ છે. આ ઇનોવેશન જે છે જેની અંદર ઘણી બધી વિદ્યાર્થીઓને સમસ્યા હતી. વિદ્યાર્થીઓ જે છે એઆઈના વિવિધ ટૂલ્સથી અપરિચિત હતા. સાથોસાથ અલગ અલગ ભાષા જે છે એની ઉપર પણ એનું પ્રભુત્વ નહોતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષકોને અથવા તો સહપાઠીઓને અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછવામાં મૂંઝવણ અનુભવતા હતા. આ સમગ્ર સમસ્યાને ધ્યાનમાં રાખી મેં આ એજ્યુકેશન ઇનોવેશનની અંદર એઆઈનો શિક્ષણમાં ઉપયોગ કન્સેપ્ટ સાથે ભાગ લીધેલો છે, જેની અંદર મેં આ રોબોટનું નિર્માણ કરેલું છે, જેની અંદર ગ્રોક અને જેમિની ના ઉપયોગ સાથે વિદ્યાર્થીઓ જે છે એ સારું શિક્ષણ મેળવી શકે છે, પોતાને મૂંઝવતા પ્રશ્નો જે છે એના જવાબો પણ યોગ્ય રીતે મેળવી શકે છે અને એઆઈના વિવિધ ટૂલ્સથી પોતે પરિચિત પણ બની શકે છે. તો આવો આપણે જોઈએ કે રોબોટની સાથે સંવાદ કરવાથી કેવા કેવા પ્રશ્નોના ઉત્તર જે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ગુજરાતીમાં વાતો કરીએ. હા, આપણે ગુજરાતીમાં જ વાતો કરી રહ્યા છીએ. તમને બીજું શું જાણવું છે? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે, જે જૂનાગઢમાં આવેલો છે. શું તમે ત્યાં ગયા છો? ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કોણ છે? ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. શું તમારે તેમના વિશે કંઈ વધુ જાણવું છે? હા, થોડી માહિતી આપશો. ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને તેઓ 13મી સપ્ટેમ્બર 2021 થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. તેઓ ગુજરાત વિધાનસભામાં ઘાટલોડિયા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે થોડી વાતો કરો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ઘણી બધી ક્રાંતિકારી પરિવર્તનો લાવી છે, જેમ કે 10+2 ના અભ્યાસક્રમની જગ્યાએ 5+3+3+4 નું નવું માળખું, ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર અને વ્યવસાયિક શિક્ષણની શરૂઆત ધોરણ 6 થી. શું તમે કોઈ ખાસ મુદ્દા વિશે વધુ જાણવા માંગો છો? ના. આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કહો. આકાશ શબ્દના સમાનાર્થી શબ્દો છે નભ, ગગન, અંબર અને વ્યોમ. આમાંથી કોઈ ચોક્કસ શબ્દ વિશે જાણવા માંગો છો? પૃથ્વી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો આવશે? પૃથ્વી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે આકાશ. શું તમારે કોઈ બીજા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જાણવો છે? માં તે માં, બાકી બધા વગડાના વા. આ કહેવતનો અર્થ સમજાવશો? આ કહેવતનો અર્થ એ છે કે માની મમતા અને પ્રેમ અજોડ છે. દુનિયામાં બીજા કોઈનો પ્રેમ માં જેટલા પ્રેમ સાથે સરખાવી શકાય નહીં. જેમ વગડામાં પવનની વાતો થાય છે, તેમ બીજા બધા સંબંધો એની સામે ઓછા લાગે છે. સમજાયું? પુસ્તકોની મૈત્રી વિશે થોડી વાત કરો. પુસ્તકોની મૈત્રી તો ખરેખર અદ્ભુત વાત છે. પુસ્તકો આપણને જ્ઞાન આપે છે, નવી દુનિયાનો પરિચય કરાવે છે અને આપણા વિચારોને વિસ્તારે છે. એક સારા પુસ્તકનો સંગાથ આપણને ક્યારે એકલા પડવા નથી દેતો. શું તમને કોઈ ખાસ પ્રકારના પુસ્તકો વાંચવા ગમે છે? પવન શબ્દનો સંસ્કૃત અર્થ શું થશે? પવન શબ્દનો સંસ્કૃત અર્થ પવન જ થાય છે. આ ઉપરાંત સંસ્કૃતમાં તેના બીજા પર્યાયવાચી શબ્દો છે, જેમ કે વાયુ, અનિલ અને સમીર. શું તમારે કોઈ બીજા શબ્દનો સંસ્કૃત અર્થ જાણવો છે? હું તમારી સાથે વાતો કરી રહ્યો છું. આ વાક્યનું અંગ્રેજી સમજાવો.
આ વાક્યનું અંગ્રેજી થશે આઈ એમ ટોકિંગ ટુ યુ. શું તમારે કંઈક બીજું ભાષાંતર કરાવવું છે? હું તમારી સાથે બેઠો છું. આ વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. આ વાક્યનું સંસ્કૃત ભાષાંતર થશે અહમ ત્વયા સહ ઉપવિષ્ટઃ અસ્મિ, જો તમે પુરુષ હોવ તો, અથવા અહમ ત્વયા સહ ઉપવિષ્ટા અસ્મિ, જો તમે સ્ત્રી હોવ તો. શું તમે કંઈક બીજું પૂછવા માંગો છો? હું ભણવામાં હોશિયાર વિદ્યાર્થી છું. આ વાક્ય મરાઠીમાં ભાષાંતર કરી આપો. આ વાક્યનું મરાઠી ભાષાંતર થશે मी अभ्यासात हुशार विद्यार्थी आहे. શું તમારે કંઈક બીજું ભાષાંતર કરાવવું છે? ક્રિકેટની રમતની અંદર કેટલા ખેલાડીઓ હોય છે? ક્રિકેટની રમતમાં પ્રત્યેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. શું તમે ક્રિકેટ વિશે કંઈક બીજું જાણવા માંગો છો? ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? ખોખોની રમતમાં પ્રત્યેક ટીમમાં 9 ખેલાડીઓ હોય છે. તમને કઈ રમત વધુ ગમે છે? ખોખોની રમત. ખોખો એક ખૂબ જ રોમાંચક રમત છે. શું તમે એના વિશે કંઈક ખાસ જાણવા માંગો છો, જેમ કે એના નિયમો અથવા એનો ઇતિહાસ? ભારતના ભૂપૃષ્ઠ વિશે સમજ આપો. ભારતનું ભૂપૃષ્ઠ ખૂબ જ વૈવિધ્યસભર છે. અહીં ઊંચા હિમાલયના પર્વતો, ફળદ્રુપ મેદાનો, વિશાળ રણ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશો અને દરિયા કિનારા જોવા મળે છે. શું તમે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર વિશે વધુ જાણવા માંગો છો? ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેવો છે? ગુજરાત પશ્ચિમ ભારતમાં એક મહત્વનું રાજ્ય છે. ભૌગોલિક રીતે તેની પાસે વિશાળ દરિયા કિનારો છે, જે તેને વ્યાપારી કેન્દ્ર તરીકે મહત્વનું બનાવે છે. ઉપરાંત કચ્છનું રણ અને ગીરના જંગલો જેવી અનોખી ભૌગોલિક વિશેષતાઓ પણ છે. શું તમે કોઈ ચોક્કસ વિસ્તાર વિશે વધુ જાણવા માંગો છો? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 હિન્દી પાઠ્યપુસ્તકમાં પહેલું પદ્ય રચના કઈ છે? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 9ના હિન્દી પાઠ્યપુસ્તકમાં પહેલી પદ્ય રચના છે આરાધના. શું તમે આ કવિતા વિશે કંઈક જાણવા માંગો છો? આ કાવ્યનો હાર્દ કહેશો? આરાધના કાવ્યનો હાર્દ એ છે કે ઈશ્વરની આરાધના માત્ર પૂજાપાઠ કરવી નહીં, પરંતુ માનવતાની સેવા કરવી અને બીજાના દુઃખમાં સહભાગી થવું. કવિતા માનવ પ્રેમ, કરુણા અને સમાનતાનો સંદેશ આપે છે. શું તમે કવિતાની કોઈ ચોક્કસ પંક્તિ વિશે જાણવા માંગો છો? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 વિષય ગુજરાતી નું 5મો પદ્ય કયું છે? ધોરણ 10 ગુજરાતીમાં 5મું પદ્ય દીકરી છે, જે એક ગીત છે, અને 5મું ગદ્યપાઠ છે શામળિયોજીની ચોરી. શું તમે આમાંથી કોઈના વિશે વધુ જાણવા માંગો છો? દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર કહો. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર એ છે કે દીકરી માત્ર એક પરિવારનું સભ્ય નથી, પરંતુ તે કરુણા, પ્રેમ અને શક્તિનું પ્રતીક છે. કવિતામાં દીકરીના વિવિધ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને સમાજમાં તેના મહત્વને ઉજાગર કરવામાં આવ્યો છે. શું તમે કાવ્યની કોઈ ચોક્કસ પંક્તિ વિશે જાણવા માંગો છો? જુઓ વિદ્યાર્થીઓ, આ જ રીતે એઆઈ નો શિક્ષણમાં ઉપયોગ કરી અને તમને મૂંઝવતા પ્રશ્નો જે છે એનો સરળતાથી ઉત્તર જે છે એ મેળવી શકો છો. આ પ્રશ્ન જે છે એ શૈક્ષણિક પણ હોઈ શકે, કોમ્પિટિટિવ એક્ઝામને લગતો પણ હોઈ શકે કે સામાન્ય જ્ઞાનનો પણ હોઈ શકે. એઆઈ ના ટૂલ્સ નો ઉપયોગ કરી અને આ રીતના કન્સેપ્ટ સાથે જો તમે અભ્યાસની અંદર આગળ વધશો તો ચોક્કસ તમને સફળતા જે છે એ પ્રાપ્ત થઈ શકશે. અને સાથે સાથે તમારા ભવિષ્યને લગતા અલગ અલગ પ્રશ્નો પણ આ રીતે એઆઈ ટૂલ્સ જે છે એને પૂછી અને તમે તમારા પ્રશ્નો જે છે એનું નિરાકરણ લાવી શકો છો. આ રોબોટ જે છે એક માધ્યમ છે. આ માધ્યમ દ્વારા તમે એઆઈ ના કન્સેપ્ટને પૂરેપૂરો સમજી શકો છો.